આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 47। 2 શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે કીચક, માંસ વનસ્પતિ માંથી ઉત્પન્ન થતું નથી, કોઈ પણ પ્રકારના કાષ્ઠ માંથી ઉત્પન્ન થતું નથી, પાષાણ માંથી પણ ઉત્પન્ન થતું નથી, પણ પ્રાણીનો વધ કરવાથી જ માંસ મેળવી શકાય છે, તેથી માંસ ભક્ષણમાં પાપ લાગે છે। આર્જ પ્રિય દેવતાઓ અને પિતૃઓ સ્વાહા સ્વધા ને અમૃતનું ભોજન કરે છે, અને રાક્ષસો માંસનું ભક્ષણ કરે છે, તેથી જ માંસનો ત્યાગ કરવો। જે પુરુષ અન્ય જીવોને ઉદ્વેગ નથી કરતો, તે પુરુષને કોઈનો પણ ભય નથી, અને પ્રાણીઓનો દ્રોહ કરતા પુરુષને તો આલોક તથા પરલોકમાં ક્યારેય ભય નિવૃત્ત પામતો નથી। આ લોકમાં જો કોઈ માંસનું ભક્ષણ કરતા ન હોય તો કોઈ પ્રાણીઓનો વધ કરતા પણ ન હોય, ને કોઈ માંસને વેચતા તેમજ ખરીદતા પણ ન હોય, તેથી જ માંસ ભક્ષણ કરવું નહીં। માંસનો વિક્રય કરતો માનવ ધન લાલસાથી નિર્દયપણે પ્રાણીઓની હત્યા કરે છે, ને માંસ ભક્ષણ કરતો માનવ માંસના ભોગની ઈચ્છાથી હત્યા કરે છે, અને ઘાતક પુરુષ તેનો વધ કરીને અથવા ગળા ટૂંપો દઈને હત્યા કરે છે। આ પ્રમાણે માર્કંડેય મુનિ કહે છે, માંસ લાવનારને અનુમોદન આપનાર, પ્રાણીઓનો વધ કરનાર, મૂલ્ય આપીને વેચાતું લેનાર, વેચાતું આપનાર, માંસ રાંધનાર અને માંસ ખાનાર, આ 7 પ્રકારના પુરુષો માંસ ભક્ષણ જ કરે છે, ને તે સર્વે સમાન પાપના ભાગીદાર બને છે। દેહપુષ્ટિ વિના માંસ ભક્ષણમાં કોઈ બીજો ગુણ નથી, તેમજ શરીર તો દુઃખરૂપ કૃતજ્ઞ ને ક્ષણભંગુર છે। માંસ ભક્ષણમાં અનેક દોષો રહ્યા છે, કારણ કે સમગ્ર પાપ હિંસાને આશ્રયે જ નિવાસ કરીને રહે છે। જે મનુષ્યો જીવોની હિંસા કરે છે, તે સર્વે અનેક પ્રકારના જન્મ, જરા, રોગ, મૃત્યુ વગેરે દુઃખોથી પીડા પામીને સંસાર સાગરમાં ભ્રમણ કર્યા કરે છે। જીવ હત્યા કરતા મનુષ્યોને કુંભીપાક નરકની વેદનાનો અનુભવ કરવો પડે છે, ત્યારબાદ પરતંત્ર બનીને અનેક યોનિઓમાં ભટકે છે, ને નરક કરતાં પણ તીવ્ર દુઃખથી ભરેલા ગર્ભવાસના દુઃખને ભોગવે છે, ને પ્રાણ કોને વહાલા નથી। એના વિશે મહાભારતમાં કીડાનું દ્રષ્ટાંત છે કે, સૂક્ષ્મ જંતુની હિંસા કરવાથી પણ માનવ પાપનો ભાગીદાર બને છે, કારણ કે સર્વ દેહધારી જીવોને પોતાના પ્રાણ પ્રિય હોય છે। પૂર્વે માર્ગમાં સામે આવતા ગાડાનો અવાજ સાંભળીને ભય પામી દોડી રહેલા અને જીવવાની આશા ધરાવતા કોઈ એક કીડાએ મને મારા પ્રાણ અતિશય વહાલા છે, આ પ્રમાણે પરાશર પુત્ર વ્યાસ મહર્ષિ પ્રત્યે કહ્યું હતું। આ કથા મહાભારતના દાન પર્વમાં પ્રસિદ્ધ છે। જે દયાવાન પુરુષ સર્વભૂતોને અભયદાન આપે છે, તે જ પુરુષ આ લોક તથા પરલોકમાં નિર્ભય રહી શકે છે, તેમાં કોઈ જાતનો સંશય નથી। જે પુરુષ અન્ય પ્રાણીઓને ભયથી મુક્ત કરે છે, તેમને સર્પ, વાઘ, પિશાચ કે રાક્ષસો પણ મારી શકતા નથી, અને ભય પ્રાપ્તિના સર્વ પ્રકારના સંજોગો થકી મુક્ત થાય છે। પશુઓને પણ મૃત્યુ સમય પ્રાપ્ત થતાં અતિ કંપારી ઉત્પન્ન થાય છે, તેથી સુજ્ઞ પુરુષોએ જેવી દયા પોતાના શરીર ઉપર રાખે છે, તેવી જ દયા અન્ય પ્રાણીઓ ઉપર રાખવી। આ લોકમાં હું જે પ્રાણીનું માંસ ભક્ષણ કરું છું, પરલોકમાં તે પ્રાણીઓ મને જખાશે। આ પ્રમાણે
માંસ શબ્દનું નિર્વચન બુદ્ધિશાળી પુરુષો કરે છે. પશુઓ યજ્ઞને અર્થે સર્જાયેલા છે. આ પ્રકારનું શ્રુતિ વચન હોવાથી યજ્ઞ સિવાય અન્ય સ્થળમાં જે પુરુષો પશુ હિંસા કરે છે તે ખરેખર રાક્ષસો છે. હજારો માતાઓ કરતાં પણ અધિક વાત્સલ્યને વરેલા વેદને યજ્ઞમાં પણ પ્રત્યક્ષ પશુ વધ સંમત નથી. પરંતુ વેદ રજોગુણ ને તમોગુણી સ્વભાવના પુરુષોના રાગની નિવૃત્તિને અર્થે હિંસાનું પ્રતિપાદન કરે છે. સત્વગુણમય આદિ સત્યયુગમાં સર્વ જીવોનું હિત કરનારા સત્ય, દાન, તપ તથા ભગવન્નામ જપ વગેરે મુખ્ય ધર્મ હતા. ત્યારબાદ યજ્ઞની પ્રવૃત્તિ થઈ ને તે યજ્ઞમાં ક્યારેય અંકુરિત ન થાય એવી જૂની ડાંગરમાં પિષ્ટ પશુની કલ્પના કરવામાં આવી ને તેનાથી પુણ્યલોકને પ્રાપ્ત કરવાની આશા ધરાવતા પુરુષો યજ્ઞાનુષ્ઠાન કરવા લાગ્યા. ત્યારબાદ કાળક્રમે કરીને તમોગુણમિશ્રિત રજોગુણના આધિક્યપણાથી મનુષ્યોને તેમના આધિકારિક દેવતાઓમાં બુદ્ધિભેદ સર્જાયો. તેમજ પૂર્વે ત્રેતાયુગમાં સ્વયંભૂ મન્વંતરમાં વિશ્વજીત નામના ઇન્દ્રે હિંસાનું પ્રતિપાદન કરતા મંત્રનું પોતાની રુચિ પ્રમાણે પ્રવર્તન કર્યું. સ્વયં ઇન્દ્રદેવે જ પ્રત્યક્ષ પશુ વધરૂપ મહાન અશ્વમેધ યજ્ઞનું અનુષ્ઠાન કરીને તેમાં હિંસાનું પ્રવર્તન કર્યું હતું. માટે હે કીચક, યજ્ઞ સંબંધી તે કથા હું તમને સંભળાવું છું. જે કથા વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ, મહાભારત તથા સ્કંદ પુરાણમાં વર્ણવી છે. પૂર્વે પ્રથમ સ્વયંભૂ મન્વંતરમાં મંત્ર વિદ્યામાં વિશારદ વિશ્વજીત નામે વિખ્યાત ઇન્દ્ર થયા. આ ઇન્દ્રે પોતાના શિષ્ય દેવતાઓના વૃંદની સાથે યજ્ઞની ઉપકરણ સામગ્રી સંપાદન કરી. ત્રેતાયુગના આરંભમાં અશ્વમેધ યજ્ઞનું પ્રવર્તન કર્યું. સર્વે દેવતાઓ આ યજ્ઞમાં ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોનું યજન કરવા લાગ્યા. તેવામાં દૈવ ઈચ્છાથી વિસ્તાર પામેલા અશ્વમેધ યજ્ઞમાં વશિષ્ઠાદિક મહર્ષિઓનું શુભ આગમન થયું. દેવતાઓએ તેમનું સ્વાગત કર્યું ને તેઓ સભામાં ઉપસ્થિત થયા. તેમજ તેઓ ઉત્સાહપૂર્વક યજ્ઞ સામગ્રી યજ્ઞ કરતા મહર્ષિઓ દેવતાઓને નિહાળવા લાગ્યા. ત્યારબાદ ઋષિઓએ આ યજ્ઞ બલિ માટે બાંધેલા દીન અને ઉચ્ચ સ્વરે આક્રોશ કરતા પશુઓને નિહાળ્યા. તેથી તેઓ દેવતાઓના સાંભળતા જ વિશ્વજીત ઇન્દ્ર પ્રત્યે કહેવા લાગ્યા કે હે દેવેન્દ્ર, તે સનાતન અહિંસા ધર્મની હત્યા માટે આવા અધર્મરૂપ હિંસાનો આરંભ કર્યો છે. કારણ કે યજ્ઞમાં પશુની હત્યા એ ધર્મ નથી પણ અધર્મ જ છે. હિંસાને કોઈ પણ વ્યક્તિ ધર્મ સ્વરૂપે સ્વીકારતી નથી. તમે જે કાની કાર્ય કરો તે ધર્મને માધ્યમમાં રાખીને આગમ શાસ્ત્રવિધિ અનુસાર અહિંસામય યજ્ઞથી અનુષ્ઠાન કરો, પણ ધર્મ મર્યાદાનો ભંગ કરીને ન કરો. તો હે કીચક, તત્વદર્શી ઋષિઓએ આ પ્રકારના વચનો કહ્યા છતાં પણ પોતાના સ્વાભિમાનથી મોહ પામેલા દેવેન્દ્રે તેનો સ્વીકાર કર્યો નહીં. આમ ઇન્દ્રના યજ્ઞમાં હિંસાનો ઋષિઓએ નિષેધ કર્યો હતો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.